સરકારના ઓપરેશન મ્યુલ હંત હેઠળ પાલેજ પોલીસ સમન્વય પોર્ટલ પર સાયબર ક્રાઇમ માટે ઉપયોગ થયેલા બેંક એકાઉન્ટ ડેટાનું એનાલિસિસ કરી રહી હતી. પાલેજમાં ખુલેલા મ્યુલ એકાઉન્ટની માહિતી એકત્ર કરાઈ હતી. મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સંશોધના હિફઝલ મોહમ્મદ પોલાની પૂછપરછ હાથ ધરાઈ હતી, જેમાં તેને ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ મોબાઈલ પર સંપર્ક કર્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ તેને સાયબર ફ્રોડના નાણાં તેના એકાઉન્ટમાં જમા કરાવવા પર પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 10,000 કમિશનની લાલચ આપી હતી. જે સાયબર ફ્રોડના નાણાં 2 વખત મળી 8.99 લાખ તેના એકાઉન્ટમાં આવતા તેને અંકલેશ્વરના આરકે એન્ટરપ્રાઇઝમાં આગળ મોકલી આપ્યા હતા. આ સાયબર ફ્રોડના નાણાંની હેરફેરમાં તેને પોતાની પત્ની નોશીના બાનુ મિયાં અહમદ શેખને પણ સામેલ કરી તેના એકાઉન્ટમાં 5 ટ્રાન્ઝેક્શન દ્વારા ફ્રોડના ₹18.80 લાખ આવ્યા હતા. ફિઝલે તેના મિત્ર સંશોધના અયાન અય્યુબ ખાન પઠાણને પણ સામેલ કરતા તેને પાલેજ અને ભરૂચમાં 2 એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં સાયબર ફ્રોડના 10 ટ્રાન્ઝેક્શન થકી ₹20.75 લાખ જમા થયા હતા. આ સાયબર ફ્રોડની ફરિયાદો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની હતી, જેમાં કુલ આ 3 આરોપીઓના મ્યુલ એકાઉન્ટમાં ₹48.54 લાખ જમા કરાવાયા હતા.